હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. હે માના લૂંટાઈ ગયો છું, લૂંટાઈ ગયો છું, એકદમ લૂંટાઈ ગયો, ભિખારી થઈ ગયો હોય ને એવી હાલત થઈને રહી છે મારી તો. જોવા દેજો આવતો નહીં વરિયાળીમાં કિંડો બિંડોમથી લઈ જો કાળો બુશર્ટ પહેરેલો, મોટા લાલ તો લુગડું બંધેલું. ચોર હતો ચોર, મારા રૂપિયા લઈ જાઉં. ઈંડા વેચીને હું ઘેર આવું છું. મને ખબર હતી કે કોઈક હા ના થાય, ના કરતો મને કહું પેલા વટલા રસ્તો આડા વગડે હેડીને જવા દે. તે આડા વગડે આવ્યો ને, તે આડા વગડે આવ્યો અને મને તો ચપ્પુ ખડાઈ વળી. પૈસા લઈ જો, મારી મજૂરી બધી જઈ. હું કરું હું ના કરું કોઈ ખબર નહીં પડતી. આખી 12 મહિનાની ખેતી માર તો ઈમો નિમો જતી રહી છે. હે ભગવાન, શું કરવાનું કોઈ ખબર પડતી નહીં. મને પેલા સરપંચ કહેતા હતા કે ગાડી લઈ જા મારી, તો ઇવન ગાડી લઈ ગયો તો 2000 રૂપિયા ડીઝલ ના તો પણ 50,000 રૂપિયા બચી જોત મારી ઈંડોના. પણ હું એ ભૂલ કરી અને જતો રહ્યો છું. પસ્તાઈ ગયો. કરવાનું હું હવે લુલાબાને કહું ને તો મારા બને જેવું થાય. ત્યારે મારા પર ચડી બેહ પાછા કે ના મેં તને કીધું તું એટલે કે મારી ગાડી લઈ જા. તે કે ના ગાડી ના લઈ જાઉં. મેં આવું કર્યું એટલે લોચો બાજી રહ્યો છે. હું કરું હું ના કરું કોઈ વાંચે કે ના કરવી. પણ ના મને રાગે ના હોય ને તો સરપંચના થોડી જવા દે. વાત કરું વળી કોઈ ઠેકાણો પડે અને વળી ચોર ચોકથી હેરાય. મોટા ગામના છે ના હોય તો કેસ બેસ ચોક લખાવે ને પોલીસ સ્ટેશનમાં પાછી ઓળખોણો વધારે. તે ના હોય તો હેરાય વળી ફરિયાદ કરાય અને ના હોય ને તો વળી મેળ પડે ને થોડી પૈસા પાછા ના. મને રાગે જવા દેજે. હેરા ગામ જ છીએ રે તારે તો. દર્શન હા બોલો. ઓમ ગમે તેવું યાર, પણ હું ગામનો સરપંચ યાર. તમે સરપંચ ને કેવાય યાર. મારે બધી હોર રાખવાની યાર, બધી આ તો ટોપી આવડી છે યાર. હમી કર પેલી હમી કર યાર. અલા લુલો પર ખબર નહીં યાર. અલે સરપંચ ના હાથ તો ભરી નાખી યાર. તારા હાથમાં ઠેકાણું નહીં. કરશે શું કરવાનું મારું તો એમ કે. અને કે મને ઘર પાસ કરી આલો. તમારે તારા ટોપી હવે હતવાતી નહીં, તને ઘર પાસ કરી દે. હું કોમનું આવે છે પાસ કરી આલું પડશે. હાર કરી આલો. ના હોય તો મંદિરે જી હેડજી પેલા. હવે આપજો દર્શન બર્શન કરીએ. હા દર્શન બર્શન કરીએ. ચંપલ તો પહેરતો જ નહીં યાર. કરશન તો યાર ભૂલી જવાય છે યાર કરવાનું યાર. ભૂલી જવાય છે એ ડોશી આપતો તો કેનો મેલ્યું કેવા. સૌ ડોશી તો કોણ મે લીયું. કાકરું યાર તું સીધ વદરા જેવો યાર હરખો રહેતો નહીં. એમાં ગયડો છો યાર. તારી ઉંમર કેટલી બધી થઈ આ યાર. પેલા પજેના મારો. એટલે હળો યા હું તો શું કહું છું, લેબડો બહુ ગરસ છે. થોડું વાળી કાઢજે. હું તો કહું ખાલી બધું વાળી નાખીએ. હા શું થાય છે યાર, શું થાય છે હોય કરી યાર. વાળી કાઢતા હોય થી બધું ચોખ્ખું કરજે. આપણા ગામમાં મંદિર યાર તો ચોખ્ખું જોવા. આપણે રાગાવાર હા હું યાર પેલા વદરા ફઈ ખંચેરી છે વાસંડી યાર. આ તો વાસંડી ભગવાન કેવાય યાર. હાલું વાળા ખોટું એ વાળા. આજ વધ્યા થતા નતા તો 100,000 કરી આલી. 100,000 કે ઓહ એ તો થશે. તું હાખાને ચોકસી કોકનો સૈકો બી કોબારી યાર ખો. થાય યાને નકઈ મને ખબર છે તમે કેટલું ખાતું હોય. ખાધી છે ખાવાનું છે ગામમાં. તાર શું કરવાનું મારે યાર. મારા ઘર નહીં ચલાવવાનું. ગોટાળા બહુ કરે છે મને ખબર છે તમને. તને જોડી સમ રાખું છું ખબર છે. સામ બોલો. ફરદેન મારું ટોપું કરી યાર તું. ઓન કોઈ બોલાવાનો બ્રો. હાર કોણ કહેવાય ના. નહીં કહેવાનું. તું જે છે એ કરખી યાર. બધું આમ હા યાર બધું કઈ બેઠો છું ને યાર. આ તો ગામમાં આબરૂ કાઢે એવો છે યાર. ના હું તો હાલ દોહેજ ને 100,000 રૂપિયા દબાઈને બેસી રાખ. મારું સારું ગામમાં કે કહી દઉં કે ખબર ને બોલવાનું તું શું કરી દઈએ બાબા મોડે જવાયો. આ બધું કેટલું પડ્યું છું યાર. સરપંચ હા ભાઈ શું કરો? કોઈ નહીં. આ જો કરશન ના બે આ કે મંદિર દર્શન બર્શન કરીએ. શું સાલા છે બોલો. બેંડોન કેવું રહ્યું આમ. ઈંડોન તો બધી પથારી ફરી જાય છે. શામ ચોરાઈ ગયા પૈસા બધા. કરશન આ શું કે સોરાઈ ગયા. મને કોપડી કોકડી જોડે ગયા. અરે કીધું તું ને મને કને અમાર ગાડું લઈ જા. ઘેર પડી છે યાર બરોબર. ના લઈ ગયો યાર તું કે તાર લઈ જવો છે અતા પછી ખોટ દીયા. ખોવાઈ જાય કે ચોરી થઈ જાય. હું કલ્લાઈથી વચ્ચે પેલા નેડી આવતો હતો કે આપણા વાતાવરણના ઉભા નેડિયા હું તો વચ્ચે હેડે આવતો ચોફેર જોતો છેલ્લા છેલ્લા હતા કોઈ અમે અમચીથી જતા રે પૈસા. એક જ જણો હતો. મને ખબર હતી કે અત્યારે ચોર વધારે પડે છે કે મેં કીધું તું વાના કીધું તું લે ચોરીઓ થઈ જોતા યાર મોબાઈલમાં આવે છે યાર. પણ હારે મોનતો જ નહીં અમારી યાર. આગળ યાર કોઈ મનતા નહીં યાર. તાણી યાર શું કરવાનું એમ કયો. અને પૈસા પણ ઘણી છે બાપા. હું જોઈ તો કમ નહીં દઉં ખબર પડી તો તારા કયો સોર હતો આમ.
ચોર તો કાળો બુશર્ટ પહેર્યો હતો ને મોઢા લાલ ચોર લુગડું બંધેલું હતું. અને કવાસું કેવું બોલી કા આપણે તો ને પૈસા કોઈ ના લે આપણે કોણ પુષ્પા લે પુષ્પા યાર હું લે પુષ્પા યાર પુષ્પા કેટલા રૂપિયા હતા યાર? 50,000 રૂપિયા હતા ઇન્ડોરનું આખું બિલ. 50,000 નો પૂછવા છે ને ગમો સરપંચ હું છું તું બોરા હા ખા કે યાર હા ખા યાર આ પૈસા જ્યાં છે યાર એ કોમ કરના હોય તો હું કરશું કોમ ભેગું કરવું પડે યાર કોમ ભેગું કરો ના આવે તો ગોમનો ચોર હોય તો હું ખબર પડે આપણને યાર તમે ના હોય તો ગામના સરપંચ હોય એટલે હું હેડ્યો તમારા પાહણા છું તો ઘેર જઈને પોણી પીતું નહીં. કઈ સીધો સોલ્યા direct ભાઈ આવ્યો તું છું. તું ગાડું મારું લઈ જા પણ સો લઈ જાય તને 20 રૂપિયા મેરથી બગાડી પણ એ ભૂલ જ મેં મોટી કરી સાહેબ. 2,000 રૂપિયા તમારે ભાડું થોત પણ મારા પૈસા કમ્પ્લીટ ઘેર આવી જત. પણ જે થઈ ગયું છે થઈ ગયું છે. શું કરું કયો? ચોર તો હું સરપંચ છું પકડ્યા વગર તો રહ્યો નહીં નો ઢૂઠો કાઢી નાખું યાર પણ તમે એક કામ કરો ના તો તમારા પોલીસ સ્ટેશનમાં ઓળખાણ હારી છે કે હોવા તે આપણે ના તો તમે હંકાતે હેડો તો આપણે કેસ લખાઈ દઈએ. કશો વાંધો નહીં કેસે લખાઈ દે ના હોય તો એનો મોટું મોટું જોઈ નહીં આમ મોઢું નતું પાડ્યું મને તો આ રીતના જતો હતો ને હા શું વસ્તુ વથાવી જવાનું શું વસ્તુ એની હું તો આમ કઈ હેડે તો આમ હા. કઈ ચેડિયા ને મને ચપ્પુ ખડાઈ દીધું. ચપ્પુ તું ચપ્પુ ઓહો તો લમણો માલવી હતી કે બે ત્રણ ખેંચીને વાળા હાથની યાર હું મેલા આમ કઈ નાખે તો હું મરી જાઉં કે નહીં તો ઓય તું એમ? આ ગોગડા ખડાયું તું. અને આ પૈસા દખી તો વસ્તી બથમ બથા કરે ને તું યાર હા પૈસા ની યાર કશું ના કર્યું યાર આ બધો ગુદામ પૈસા મળ્યો તો પેલો લાઈન દોડ પૈસા તો મેલા પૈસા ટોપી મેલા હતા. યો મારો આઈડિયા હતો તમે ટોપી મેલ જે કોઈ નહીં એડ તમે કીધું તું ટોપી મેલ દેજો. હા. એ ટોપી મેં મસ્ત હંતાડા હતા ને. કશો ને ગમમાં હાથ પડાવડાવું ઘરે ઘર ફેર દે કોક નવા લુગડો લાવે છે ઘેર પકી જઈએ સોય લાવે ભાઈ બોલે કશો પૈસા વાંધો તારા તો કશી ગમમાં દેશી પણ ગમમાં ચોર આવ્યો છે એટલે વખો આવશે યાર પણ આપણા ગામમાં કશે થોડા- કાલે એક કામ કરતું હા. ઘેર દીધ નહીં પણ આપણા ઝોપા પેલું બાઈટી છે ને પેલું કાળું બોર્ડ મારી શકે તાર જેવું ઓવા. નીકળ જઈને લસી કાઢ ગમમાં ચોર આવ્યો છે ભાઈ હાચવીને ફરવું પૈસા હોય તો ઘરમાં મેલ જાવ રૂપિયો લઈને ફરવું લઈ જાય તો રૂપિયો લઈ જાય કે ના સાલા કે સાલા હાથ યાર દહેડ જેટલું લસી કે ફટાફટ જજે હું કીધું ના આવું યાર લગજે દબાઈને પાછો ને અક્ષર પેલા મકોડા જેવા ના ગાઢતો થોડા હરખા અરે ગાઢજે મોટા ને અંજલ કાઢ્યો મોટા ગાઢ ચોર જેવા ગાઢજે તું તાર મોટા હું કીધું તમે ના હોય તો કરી યાર બે હો કોક કરું હું ના થયો પોલીસ બોલીને ભેગો થવું ના ફોન કરું યાર શું કરું યાર બીજું તો ફોન કરો ગમે તે કરો કે અમારા ગામમાં આવું થયું છે ને મારો ખાસ માણસ છે. એવી રીતે તમે વાત કરશો ને તો વળી પોલીસ થોડું દબાણ કરશે. કશો વાંધો નહીં એને પકડી દઈએ ના હોય પોલીસ નું હું કોમ છે ને આ લુલો ભા સરપંચ એટલે વાત પટી જાય ગામમાં હમણાં હાલ થાપ મેં ચોર લાસી તો ચિંતા ના કરતો પણ ગામમાં ના આવે તો થોડા ગામમાં ભેગા કરાવો. પેલા લખો ડોહો ને એ બધા છે બધાને બોલાવો તે વળી બોલાઈએ લખાડો હારા ના હોય તો બધાને ભેગા કરીએ પણ સોર હારો તને ખબર છે ને પડી જાય કે હારો હારો ઈંડા વેકવા જશે એવું યાર હા હું તો કશું નહીં. હું તો આ ગુજામ પૈસા કાઢું. ચોય રસ્તામાં બબડ્યો જ નતો કે બબડ્યો નહીં. ઓવા ને તું પાછો બબડી યાર કે હું આ ઈંડા વેચ્યા છે આટલા રૂપિયા છે તો કોઈ ફાફડી જાય યાર હું આ ગુજામ કાઢું ઘડી આ ગુજામ કાઢું જબ્બન ગુજામ કાઢું પાછો ઓય હંતાળું બસ આઈડિયા આવું જો કે ના લુલાભાઈ કીધું ટોપીમાં આઈડિયા પણ સોર યાર ખરેખર જબરજસ્ત કહેવાય યાર હારો ઉઠાઈ ગયો છે એટલે ના હોય તો કોઈ કરીએ એનું હેડો સીધું આમ કઈ ટોપી તો આમ ખેંચીને આમ કઈ નહીં ને પૈસા પડે ને લઈને ટોપી વાહી નીકળી જાય હે? ટોપીમાંથી જ પૈસા નીકળી જાય. કશો વાંધો નહીં યાર ગામમાં સોર આવે છે ને ઉજળવા પડશે યાર ના હોય હેડજે કોઈ કરીએ શું કરી શકીએ કશું નહીં. તમે કોઈ એમ કરો મારે તો પૈસા જાય તમે કોક કરો થોડી પૈસા જાઉં વડનગર ફરિયાદ લખાઈ આવું તાન જઈ તે લખાય મારા આબુ પડશે કંકા તું તો પડશે તારે સહી કરવી પડશે મોય તાણો મેળ આવશે કે ના હોય તો લે હેડજે લ્યો હડો તા. એ પણ ગોમ ભેગું પછી કરીએ પેલા લખાઈ આવીએ પેલા લખાઈને પછી આવીએ. હા આ સોરનો તો ઉચ્ચ જલ્દી પણ લમણો મારવી છે હેડ કશું તો તમે કરજો. તમારે ને કે ગામનો સરપંચ ખરો હું યાર ઓહો. આ જેવો તેવો ને ડફણું છું હું તો બસ તમે ડફનું તો પણ ગમે તે કરજો પણ મારા પૈસા લઈ ગમે તે કરીને મને એ ચોર ખોડીને મારા પૈસાનો ઓળખ કરી આલજો. કેટલા હતા પૈસા 50 કીધા તો ખરા. પાછા હતા એમાં 2000 નું મારા ડીઝલ પુરાણ જેવો હતો સેવો શાંતિથી ઘેર ના વધતું પણ કહું છું કે હવે મારા જે થઈ ગયું છે થઈ ગયું છે પણ તમે હવે ભૂલ કરી છે પણ એના સોરને હજુ ખબર નહીં કે શિયા ગોમમાંથી હાથ ગાળ્યો આ ગોમ ફૂંકી મારે એવું ગોમ થઈ યાર પણ એને ખબર નહીં કે ગામમાં આવા મોટા માણસો છે ને એને આવું કર્યું નકોમ પડે પણ તમે કોક કરી અને મારું જેલું મને પાછું લઈ આલો તો પાછું નહીં એના પૈસા બાપા કરી કરીને તો એના વધારાલું પછી યાર તે તમે તમે સોળ્યો નહીં આ ગોમ ફૂંચી મારે એવું છે હમણાં ઢૂઢા ફૂંકા નહીં ફૂંકશે હમણાં તું જોજે પણ હેડ ના ગોમમાં પેલો કરશન કાર્યો લસીરો ના લસીરો ગોમમાં એ જોઈને પછી જઈએ પોલીસ સ્ટેશને પણ તમે ગમે તે કરજો પણ કોક કાઠું કરજો પાછું કીધું. કાઠું એટલે હું તો કાઠો જ છું યાર મારે તો કોઈ જોવા નહીં હું એક આખો તો આખું ગોમ ઉતરાઈ દઉં યાર તમે મુતરાઈ જાઓ પણ ઢીલા ના પડી જતા. ઢીલા ના પણ યાર ફટાફટ પાતો લગીરથી ચહેરો બહેરો ચોરનો જોયો નહીં એમાં
અમાર કરવું હાલ તો લખાઈને પાછા આવીએ તાર પણ મોટા પેલા સોળીઓ ઓઢણા બનતો ને હોવે. એવું ઓઢણા જેવું બનતું હતું એટલે ખાલી ઓછો દેખાતી હતી છોડી જ નથી સોળી નથી છોકરો હતો એમ તો જોવું પડે હરખું યાર બૂટ પહેરેલા હતા ને. અત્યારે છોડીએ બૂટ પહેરી છે યાર પણ પેલા હતા પેલા પાર્ટી સૂટ જેવા આવે ને હોવે. એવા સોળીઓ ના પહેરે કે. એવા ના પહેરીને કે તારે ગુંડીઓ બની જાય પાછી તને ખબર નહીં આ તો આપણા મોત થઈ જાય છે હું કહું છું કે ભાઈ હાચવીને હેડો આ તારે મારા બધું ઉપાડવાનું થયું કે મૈયાર આવા એંડા હતા આવા આવા હતા કે આવા એંડા હતા તમે જોવો જોઈએ. તો 10 ફૂટના એંડા વધેલા હતા હા પૈસા જાય તો સિંચા કરે નહીં ને સોતરા પાણી લાવીએ આપણે હેડ તું તાર હાલો એટલે પેલા કરશન ભેગા થઈને નીકળી ગયો હળો ગમો જાય ને લખાવી શું કરે છે હેડો